આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડિયા તાલુકાના બસ રૂટો બંધ થયેલા ફરી ચાલુ કરવા ઝઘડિયા બસ ડેપો મેનેજરને આવેદનપત્ર અપાયું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની બસોના રૂટ બંધ થતાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થીઓ દ્વારા ઝઘડિયા બસ ડેપો મેનેજરને બસના બંધ રૂટો ચાલુ કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે બસ કોઈ દિવસ સમયસર આવતી નથી અને બસ ટ્રેકિંગ લોકેશન ધરાવતું નથી, જેના કારણે અંકલેશ્વર ભરૂચ સહિત જતા અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ સમયસર પહોંચી શકતા નથી, જેથી તેમને હાલાકીનો સામનો કરવો પડે છે. અમે રોજ એસટી બસમાં સલામતીમાં મુસાફરી કરીએ છીએ, પણ અમારે ટાઈમ પર બસ આવતી નથી અને અમને ઘરે પહોંચાડતી નથી. અમે રોજ ભણવા માટે અંકલેશ્વર જઈએ છીએ. રાતપાડીથી બસ આવે છે, રાજપીપળાથી ફૂલ આવે છે. એ બસમાં અમને જગ્યા મળતી નથી, ઊભા જવું પડે છે. છોકરીઓ હોય, સ્ત્રીઓ હોય, એ પણ ઊભા આવે છે, જગ્યા મળતી નથી. 56ની સીટની જગ્યાએ એમાં ડબલ પેસેન્જરો ભરવામાં આવે છે. 100ની ઉપર 150-200 પેસેન્જરો રોજ અપડાઉન કરે છે. એના માટે અમે આજે અરજી આલેલી છે, એનું તુરંત નિરાકરણ લાવવા અમે આશા રાખીએ છીએ. ગુજરાતમાં જ્યારે સલામત સવારીની વાતો થાય છે, ત્યારે ઝઘડિયા તાલુકામાં જે વિદ્યાર્થીઓ છે, જે કે સ્કૂલે જાય છે, ITI જાય છે, જે કોલેજોમાં જાય છે, એમને એમના નિયત સમય પર બસો નથી મળતી અને જે બસો આવે છે એ જે 56ની કેપેસિટી છે એના કરતાં ડબલ કેપેસિટીના વિદ્યાર્થીઓ અને આમ લોકો જે અપડાઉન કરે છે, એના લીધે ખાસ કરીને જે છોકરીઓ છે, કોલેજ કરતી જે સ્કૂલે જતા બાળકો છે, એમને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. આજે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ જ્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ટ્રાઇબલના નામે ફાળવવામાં આવે છે, એ માત્ર ખાલી પોકળ સાબિત થઈ છે. હમણાં તમે જોયું જ હશે, મહિના પહેલાં ભાજપના નેતાઓ અહીંયા ઝઘડિયા ડેપો ખાતે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ફાળવેલી 9 બસોની વાત કરતા હતા, પરંતુ અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા તો માત્ર 2 જ બસો ફાળવવામાં આવેલી છે અને તે પણ અહીંયા આ રૂટમાં નથી ફરતી. તો આ દુઃખની બાબત છે. આજે જ્યારે ભાજપનો કોઈ પ્રોગ્રામ જો હોય તો રાતોરાત સંખ્યાબંધ ઢગલેબંધ બસો આવી જાય છે અને જ્યારે આમ પ્રજાને જો કશે જવું હોય તો સમયસર બસો નથી આવતી. તેથી આજે અમે ઝઘડિયા મેનેજરને લેખિતમાં રજૂઆત કરવા માટે આવ્યા છે. જો 10 દિવસમાં અમારી આ માંગણીઓ નહીં સંતોષાય તો આ વિસ્તારના સમગ્ર વિદ્યાર્થીઓ, કોલેજ જતા, સ્કૂલે જતા, ITI જતા તમામને સાથે રાખીને અમે મોટા પાયે આંદોલન કરીશું.